નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 11માં પાલિકા દ્વારા કોમર્શિયલ તેમજ રહેણાંક મિલકત ધારકોને વર્ષ 2024 અને 25ના માગણા બિલ આપવામાં આવ્યા છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા વેરો ભરવામાં આવ્યો નથી. તેથી પાલિકા દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી વેરો ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના 1 થી 11 વોર્ડમાં આવેલ રહેણાંક અને બિન રહેણાંક મિલકતોને માગણા બિલો અગાઉ અમે 24-25ના વહેંચણી કરવામાં આવ્યા હતા અને એ માગણા બિલો વહેંચણીના કારણે ઘણા ઇસમો ટેક્સ ભરી ગયા છે. પણ ઘણા એવા ઇસમો છે કે જેઓ ટેક્સ ભરતા નથી. તો એવા ઇસમોને અમે એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે કે ભાઈ આ કરવેરા તમારે નગરપાલિકામાં આવીને સત્વરે ભરી દેવા, અન્યથા પાલનપુર નગરપાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 133 અન્વયે તમારે મિલકતના પાણી કનેક્શન બંધ કરવામાં આવશે. એટલા સુધી કે મિલકત સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. તો સત્વરે અમે વિનંતી કરીએ છીએ કે તમારા બાકી રહેતા કરવેરા ભરી જવા, તેમજ પાલનપુર શહેરમાં જે નગરપાલિકાની લીઝવાળી દુકાનો આવેલી છે એ દુકાનોના ભાડા પણ જે પણ વેપારીઓના બાકી હોય તે પણ સત્વરે ભરી જવા વિનંતી છે. આભાર.